બે ને પૂનો મેં રોપ્યા છે અને મેં બાંધ્યા છે. જ્યાં તમે રોપો છો તો તમે હલાવશો તો હાલશે, તમે નહીં હલાવો નહીં હલાવે છે. મારે કઈ ચિંતા છે જેવી રીતે કોઈ પણ વ્યક્તિ 2 ટાઈમ કે 3 ટાઈમ જગે છે માણસ, તો એ ભૂખ છે એ આવશ્યક વસ્તુ છે. એમાં માણસ રજા નથી પાડતો કે બાર ગામ ગમે ગયા હોય તો એ જમવાની વ્યવસ્થા કરી દે. તો અત્યારના સમયમાં પેટની ભૂખની જેટલી જરૂરિયાત છે એટલી આત્માની ભૂખ નથી કોઈને. બાપુનો આશય ઊંડે ઊંડે એવો છે કે પેટની ભૂખ શાંત કરવા માટે જણાને કહું ને તેમાંથી 5 જણા આ માર્ગે ચડે. એનો આશય અંદર ખાને એવો હોય. અને પૈસાનું તો શું છે, જ્યાં જાજો પૈસો ત્યાં પૈસો ખેંચાઈ ના આવે. અહીંયા પૈસો નથી ન ખેંચાય. તમે કીધું પરચુણ હોય તો મારા 10 8 રૂપિયો જ નાખશે, 10 વારી 10 વારી જ નાખશે. બાકી 500 વારી પેઢી હોય તો મારા ત્યાં 500 પડી મારે 200 તો નાખવા શરમ આવે. પૈસો જાજો હોય ત્યાં પૈસો ખેંચાય. અહીંયા જ્ઞાન છે તો જેને જ્ઞાનની જરૂર છે લોકો ખેંચાઈને આવે છે કે નહીં? એટલે પેટના ભૂખની શાંત કરવાની વ્યક્તિને જેટલી જરૂર છે એટલી આત્માની ભૂખ નથી. એમાં કોઈ વ્યક્તિનો વાંક નથી. રામાયણમાં તુલસીદાસે કીધું, તુલસી પૂર્વ કે પાપ સે હરી ચર્ચા ન સુહાય, જૈસે જ્વર કે જોર સે ભૂખ વિદા હો જાય. પૂર્વ જન્મના પાપ કર્મોનો ઉદય થાય ને એટલે આ જીવાત્માને આત્મા પરમાત્માના જ્ઞાનની ભૂખ જ મરી જાય. આ એક જગ્યાએ નહીં, વાડાત્રી દર બીજનેથી 6-7 હજાર માણસ જમવા હોય. તમારા વિનુભાઈ 2 મહિને એકવાર જાય, અહીંયા ભજન ચાલુ થાય ને 10:30 પોણા 11 એટલે 25-30 જણા કે વધીને 50 જણા હોય. કારણ કે માણસો જમી અને ચા પાણી પી બીજા, કારણ કે એની જ જરૂર છે અત્યારે માણસો. એટલે સત્યની કિંમત થવી બહુ કઠિન છે. કોઈ પણ ચીજને ઈશ્વરથી વધુ મૂલ્યવાન કદી પણ ન સમજો, કારણ કે ઈશ્વરથી મૂલ્યવાન કોઈ વસ્તુ છે નહીં. પણ સત્યની કિંમત નથી એટલા માટે બીજી વસ્તુનું મૂલ્ય વધી જાય છે. પણ જે વસ્તુનું વિશેષ મૂલ્ય હોય એની તરફ હજી વ્યક્તિ ખેંચાવાનો, કોઈ પણ વ્યક્તિ. જેવી રીતે ધનનું મૂલ્ય હોય તો માણસ બાયડી છોકરા વતન છોડીને અહીંથી બહારના દેશમાં જાય છે, ત્યાં અનેક તકલીફોનો સામનો કરીને પૈસા કમાય છે. જેવી રીતે આ ગિરધરભાઈને ઓલા પાર્વતીબેન ગયા એવી રીતે એને એની જરૂરત તો પહોંચ્યા કે નહીં. એટલે સત્યની બાપુ કહે ભૂખ મને છે એટલી તમને છે, પણ તમારી અનંત જન્મોની કમાઈ હોવાના કારણે તમને બચપનથી વિવેક અને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે અને તમે સંસારમાં નથી, એટલે તમને આટલી કિંમત સત્યની થઈ છે. 40 વર્ષના તપ પછી, આજથી 35 વર્ષ પહેલાં આવી તમને ભૂખ નહોતી. જેમ જેમ સમય ગયો એમ તમારી ભૂખ વધતી ગઈ. પહેલાં આપણે જમણવારે અહીં ન હાલતો, 11:30 ચા મુકાઈ જાય અને 11 વાગે નીકળી જવાનું. બેનું બાની બધું પરસાદીમાં ચણા કાજુ અને 1 નંગ પરસાદી આયા કોક લઈને આવ્યો હોય ને એમાંથી જ દઈ દેવાની. સ્પેશિયલ પરસાદી પણ મગાવવામાં ન આવતી. ત્યારે આ જોશના બેન રહી ઘણા ટાઈમ પહેલા એવું બન્યું હતું. એકવાર એક ભાઈ 2-3 વાર સત્સંગમાં આવ્યા તો એ ચા ને ખાંડ લઈને આવ્યા. એક પડીકામાં ચા ને ખાંડ તેને મૂક્યું તો જોશનાબેન એને કહે આ શું લેવા? તો કે હું ચા ખાંડ લેવો. તો કે તમે આત્માનું જ્ઞાન લીધું છે? તો કે ના. એ કે આ પાછી લઈ જાઓ. ચાલો એ કે આત્મા આ વાતની તમને ખબર નથી, તમારું અમારે સ્વીકારવું કેવી રીતે? એ કે આ પાછી લઈ જાઓ, અમારે ન જોઈએ. એ ભાઈને પાછી દઈ દીધી ચા ને ખાંડ. એટલે એ લોકોને એવી સત્યમાં નિષ્ઠા હતી કે આ માર્ગે કોઈ વ્યક્તિ આ વાત જાણે ને આમાં એ નિષ્ઠા એની મજબૂત કરે એમ. કારણ કે નિષ્ઠાનો એવો એનો સંગ કરી તમને હેઠે ઉતારી દેવાના છે. એટલે આ ભૂખ લાગવી અનંત જન્મોની કમાઈ હોય ને તો શક્ય છે. બાકી તમે ગમે એટલા જમણવાર કરશો તો એ 2-5 જણા બેસે. નકર આપણે 3 જણા હોય, આજ વધીને 15 જણા બેઠા. ચાલો
100 માણા જમણવારનો તમે દાખલો કર્યો તો 10 પધરાવા બેઠા. હવે જમણવાર કર્યો તો આટલા જણા બેઠા, નકર તમે કોઈ આવવાના હતા? ન આવે. નકર હું ફૂલ રતનીયો હોય છે, હા ગુણુભા હોય, હું હોય ને ભૂપેન્દ્રભાઈ હોય. આ બાપા કંઈક ફોન કરે ત્યારે આવે એમ. એટલે આની જરૂર નથી માણસોને. હવે જરૂર નથી અને દિયો તો એ પછી એનું પરિણામ જોઈએ એવું ન આવે, ધાર્યું પરિણામ ન આવે. ખરેખર વ્યક્તિને ભૂખ હોય ને ગમે એવો 3 દીનો ટાઢો દિયો તો એને સ્વાદ આવે. પણ એ પાર્ટી પ્લોટમાં 56 પ્રકારના ભોગ ખાઈને આવ્યો હોય અને અહીંયા તમે એને એમ કહો કે તું આ બાજરીનો રોટલો ખાતી ખાઈ, કારણ કે એને ભૂખ જ નથી એની. એટલે ભૂખ છે એ વ્યક્તિ ગમે ત્યાંથી આ વસ્તુ ગોતી લેવાનો છે. એટલે પૂર્વજન્મના પાપ કર્મોનો ઉદય થાય ને એટલે આત્મા પરમાત્માના જ્ઞાનની આ જીવાત્માને ભૂખ જ મરી જાય છે. હવે એ ભૂખ જગાડવા માટે પણ જેવી રીતે શરીરમાં ભૂખ લાગતી ન હોય તો આદુ અને નિમક તમે ખાઓ જઈમાં પહેલાં અડધી કલાક જઠરાગ્નિ તેજ થાય તમારો. એવી જ રીતે જઠરાગ્નિ તેજ કરવા માટે પણ હરિનામ જપ છે. કારણ કે ભગવાન નામ જપથી જથી જન્મોનો નાશ અને પથી પાપોનો નાશ. હવે પાપ કર્મો એટલા બધા છે, સત્સંગમાં જવાની રુચિ થતી નથી. તો સત્સંગ વગર તો એનું કલ્યાણ કેવી રીતે થાય? હરેક મહાપુરુષોએ આ કરેલું છે. સત્સંગનો મહિમા અવતારી પુરુષોએ અને ભગવાને અને સંતો મહાપુરુષોએ બધોએ આ સત્સંગનો મહિમા ગાયેલો છે. કારણ કે એ વગર વ્યક્તિનું કલ્યાણ છે નહીં એમ. તો જ એને આ સત્સંગથી જ એને પોતાના આત્મજ્ઞાનની ભૂખ ખુલશે એમ. તમે રાજકોટમાં ઘણા લોકો ચાદર ઓઢેલા છે, મોટા મોટા આશ્રમ હોય છે. તો ચાદરો ઓઢેલા હોવા છતાં અહીંયા કોઈ વ્યક્તિએ ઉપદેશ લીધો એવું બતાવો તમે. ચાદર ઓઢી લીધી પછી એની રીતે એ લોકો રખડતા હોય, મોજ કરતા હોય જ્યાં જવું હોય. પણ એક જગ્યાએ બેસીને સત્સંગ કરવાવાળા કેટલા બતાવો તમે. હવે સત્સંગમાં 2-5 વ્યક્તિ આવશે ને આ વાત સમજશે તો એને પોતાનું જ્ઞાન લેવાની ઈચ્છા થાય. એ વગર તો થવાનું નથી. એટલે મહાપુરુષોનો આશય એ હોય છે કે જમણવાર કરવું. ઓમ કોઈ નથી આવતા જમણવાર કરતો હજી 25 જણા આવ્યા. બાકી એને કઈ કોઈ દોઈ લેવા કોઈ પાસે કઈ લઈ લેવું નથી. એવું હોય તો અટાણે કરોડો રૂપિયા બનાવી લીધા હોય. અને આ બાપુ જે રીતે હાલે ને એવું તો મને જે વિશ્વમાં કોઈ નહીં હોય. કોઈ નહીં. ગુરુની ત્યાં તો સમજી લેજો કે જેને દક્ષિણા દેવી પડે. હવે આ બાપુ એવા ઉલટા છે કે તમને જમાડી નામી દક્ષિણા આપે. રિક્ષાના આવા ભારતમાં તો નહીં પણ વિશ્વમાં કદાચ નહીં હોય. માની લો નહીં. કારણ ગમે ત્યાં તમે જાઓ તો આયા જે માની લો કે અમુક ભજનીકો છે, તબલાવાળા, નજીરાવાળા જે કોઈ છે, એને જમણવાર કર્યું ને એના પપ્પા વાંહે કર્યું હતું એના ઘરવાળા મહેન્દ્રભાઈ એને જમણું એને 10,000 કે 25,000 જે વાપરવો હોય એને શું કામ પૈસા લે કે એ અમારા બાપુનો અમારા ગુરુ મહારાજના શિષ્ય કે આ જગ્યા શ્રેષ્ઠ છે કે અહીંયા હું બીજે ક્યાંક જઈને કોકના પાર્ટીમાં વાપરવા કે આ જગ્યા શ્રેષ્ઠ અહીંયા બધા સાધુ સંતો બધા આપણે બધા સંત સત્સંગી ભાઈ એટલે એને પૈસા કે આ જગ્યા શ્રેષ્ઠ છે અને બધા સત્સંગીને એને મને કાના બોલું એને મને ખાલી શું કીધું ખબર છે? જો મારો સ્વભાવ કેવો છે તમને કહી દઉં. એને મને શું કીધું, ગોરધનભાઈ બોલું વાંધો નહીં, બોલો કાંઈ વાંધો નહીં. એને મને શું કીધું, ફેરવાને એને મને શું કીધું, હવારના પોરમાં મને ફોન કર્યો.